જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મોબાઈલથી તમે ઘરે બેઠા તમારું ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત ઓળખ કાર્ડ માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો તેના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીશું। ગઈકાલે 22મો હપ્તો રિલીઝ થઈ ચૂક્યો છે। ઘણા ખેડૂત મિત્રોને આ હપ્તો મળ્યો નથી, તો જો તેમનું રજિસ્ટ્રેશન બાકી હોય હજુ પણ, તો તેમનું રજિસ્ટ્રેશન તમે ઘરે બેઠા કેવી રીતે કરી શકો છો તમારા મોબાઈલથી તેના વિશે આપણે આજે વાત કરીશું। સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને PM કિસાન તમારે લખવાનું છે, એટલે આ રીતની વેબસાઇટ આવશે। અહીંયા તમને જે ફર્સ્ટ લિંક દેખાઈ રહી છે PM કિસાન સન્માન નિધિ, ત્યાં તમારે ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે આ રીતનું તમારી સામે એક પેજ આવશે। અહીંયા જે આ પેજ છે ત્યાં તમે જોઈ શકો છો બે ઓપ્શન તમને દેખાઈ રહ્યા છે, ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન, ત્યારબાદ નો યોર સ્ટેટસ। તો આપણે ફર્સ્ટ આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે, તો ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન ઉપર આપણે ક્લિક કરીશું। ત્યારબાદ અહીંયા આપણે આધાર કાર્ડ નંબર એડ કરવાનો છે। આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય તે જ નંબર તમારે અહીંયા એડ કરવાનો છે। મોબાઈલ નંબર એક્ટિવ હોવો ખૂબ જ જરૂરી છે આધાર કાર્ડમાં। ત્યારબાદ તમારે તમારું જે સ્ટેટ છે તે સિલેક્ટ કરી લેવાનું છે। કેપ્ચા કોડ જે પણ આપ્યો હોય તે તમારે એડ કરીને ગેટ OTP ઉપર ક્લિક કરવાનું છે। હવે તમે જે OTP ઉપર ક્લિક કરશો એટલે તમારા જે પણ મોબાઈલ નંબર છે તેમાં OTP આવશે। OTP તમારે એડ કરીને આધાર ઓથેન્ટિકેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે, એટલે તમારું જે પણ વેરિફિકેશન છે આધાર કાર્ડને લગતું, તે આધાર કાર્ડને લગતું તમારું વેરિફિકેશન અહીંયા કમ્પ્લીટ થઈ જશે। એટલે ડાયરેક્ટ તમે આ રીતના નેક્સ્ટ પેજ ઉપર આવી જશો અને તમારા આધાર કાર્ડને લગતી જે પણ માહિતી છે તે ઓટોમેટિક અહીંયા બાય ડિફોલ્ટ તે કેચઅપ કરી લેશે અને તમારું નામ, તમારું ફાધર નેમની દરેક વસ્તુ અહીંયા આવી જશે, એડ્રેસને એવું। અને જો બાય ડિફોલ્ટ એડ્રેસને એવું ન આવ્યું હોય તો તમારે પણ અહીંયા એડ કરી લેવાનું છે એડ્રેસ। ત્યારબાદ તમારે તમારી જે પણ કેટેગરી છે તે એડ કરવાની છે। કેટેગરી તમારી એડ કર્યા બાદ તમારે રેશન કાર્ડ નંબર એડ કરવાનો છે। ત્યારબાદ તમારી જે પણ બાકીની ડિટેલ્સ અહીંયા દેખાતી હોય તમને તે તમારે ફિલઅપ કરી લેવાનું છે ફોર્મમાં। હવે તમારે ફાર્મર ફેમિલી ડિટેલ્સ તમારે અહીંયા ફિલઅપ કરવાની છે। જેમ કે કોઈ જેન્ટ્સની તમે ડિટેલ્સ પહેલાં ફિલઅપ કરી હતી, તો તેમને જે પણ મેરિડ હોય તો તેમની વાઇફની ડિટેલ્સ તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે। આ રીતે અહીંયા તમારી ફેમિલીના જેટલા પણ મેમ્બર્સ છે તેમની તમારે અહીંયા ડિટેલ્સ અહીંયા એડ કરવાની રહેશે। ત્યારબાદ તમારે જે પણ જગ્યાએ જમીન છે તેની ડિટેલ્સ તમારે અહીંયા ફિલઅપ કરવાની છે। સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટ અને બ્લોક તમારો જે પણ છે, તમારા જમીનનો નંબર છે, વિલેજ છે, ગામડાનું નામ છે, દરેક વસ્તુ તમારે અહીંયા ફિલઅપ કરવાની છે। ત્યારબાદ જે પણ જમીન છે તે જોઈન્ટમાં છે કે સિંગલમાં છે તે ફિલઅપ કરવાની છે। અને તમે જે ફિલઅપ કરશો એટલે ઓટોમેટિકલી તમારી સામે જમીનમાં જેટલા પણ લોકોના નામ હશે ત્યાં તે દર્શાવી દેશે સ્ક્રીન ઉપર। અને તમારું જે જગ્યાએ નામ હોય એ નામ ઉપર તમારે ટિક બોક્સમાં ટિક કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા ખાતા નંબર એડ કરવાનો છે। લેન્ડ ટ્રાન્સફર જે સ્ટેટસ હોય, ક્યારેક કોઈ ફાધરનું મૃત્યુ થઈ ગયું હોય અને એમના સન માટે અહીંયા એમના છોકરા માટે તમે રજિસ્ટ્રેશન કરી રહ્યા તો તેમનું અહીંયા ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે। એટલે અહીંયા આ રીતે તમારી સામે આવી જશે પેજ। ત્યારબાદ તમારે પ્લીઝ ગીવ અ ડિક્લેરેશન પર ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો ત્યારબાદ તમારે જે પણ કોઈ ફાધર મૃત્યુ પામ્યા હોય, જેમના પિતા મૃત્યુ પામ્યા હોય, તેમનું અહીંયા એક સપોર્ટિવ જે ડોક્યુમેન્ટ હોય છે તે તમારે અહીંયા અપલોડ કરી લેવાનું રહેશે। ત્યારબાદ તમારે સેવ કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે તમે આજે નેક્સ્ટ ઉપર ક્લિક કરીને સેવ કરી દેશો એટલે તમારું જે રજિસ્ટ્રેશન છે તે કમ્પ્લીટ થઈ ચૂક્યું હશે। આ રીતે તમારું ફાર્મર રજિસ્ટ્રેશન આસાનીથી ઘરે બેઠા તમે ફક્ત 5 થી 10 મિનિટની અંદર કરી શકશો। હવે આ રજિસ્ટ્રેશન થયું છે કે નથી તે કેવી રીતે તમને ખ્યાલ આવશે, તો તેના માટે આપણે જે સૌપ્રથમ ફર્સ્ટ પેજ આપણે જોયું હતું રજિસ્ટ્રેશન એન્ડ નો યોર સ્ટેટસવાળું, ત્યાં તમારે નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમારી સામે પેજ આવશે। અહીંયા આ પેજમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર એડ કરવાનો છે, કેપ્ચા કોડ એડ કરીને સર્ચ ઉપર ક્લિક કરવાનું છે। સર્ચ ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનું આપણી સામે પેજ આવી જશે। અહીંયા તમારો આધાર કાર્ડ નંબર, તમારું જે પણ ગામ, સ્ટેટ, જે પણ ડિટેલ્સ તમે ફિલઅપ કરી હતી એ આવી જશે। અહીંયા તમારું સ્ટેટસ પણ તમને જોવા મળી રહેશે। જો તમારું અહીંયા જે સ્ટેટસ છે, તમારી જે રજિસ્ટ્રેશન છે એ એક્સેપ્ટ થઈ ગયું છે તો અહીંયા એક્સેપ્ટ જોવા મળી રહેશે। જો કોઈ પ્રોબ્લેમના કારણે તે રિજેક્ટ કરવામાં આવ્યું હશે તો તે રિજેક્ટ શા માટે થયું છે અને કયા કારણથી થયું છે તે કારણ પણ અહીંયા દર્શાવવામાં આવશે। આ રીતે તમે તમારું રજિસ્ટ્રેશન પણ જાતે કરી શકશો અને તેનું સ્ટેટસ પણ ઘરે ચેક કરી શકશો। તો આ રીતે ઘરે બેઠા જે પણ ખેડૂત મિત્રોનું રજિસ્ટ્રેશન બાકી હોય તે કરી લેજો। અને આથી આવા દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી તેમને પણ આ જે 2000 રૂપિયાનો લાભ છે તે મળી રહેશે અને ખેડૂત
આઈડી કાર્ડ ખૂબ જ મહત્ત્વનું કાર્ડ છે, જે દરેક ખેડૂત મિત્રો પાસે હોવું જરૂરી છે. માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ જો એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.